શ્રી ગણેશાય નમઃ. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 16મો. ઓમ નમઃ શિવાય. ઋષિએ કહ્યું, હે સુદ, આપ અમોને પાર્થિવ પૂજનનો વિધિ કહો. આ પૂજાના વિધાનથી સંપૂર્ણ ઇષ્ટની સિદ્ધિ થાય છે. સુજીએ કહ્યું, તમે ઘણી સારી વાત પૂછી. હે મહર્ષિઓ, મૃત્તિકામાંથી બનાવેલી પ્રતિમાનું પૂજન કરવાથી પુરુષ કે સ્ત્રીના બધા જ મનોરથો પૂર્ણ થાય છે. નદી, તળાવ, કૂવો અથવા જળની નીચેની માટી લાવીને સુગંધિત દ્રવ્યથી તેનું શોધન કરવું. આ મૃત્તિકાને સારા મંડપમાં મૂકી મસળવી, તેમાં દૂધ નાખવું અને પછી તેમાંથી મૃત્તિકા બનાવવી. પછી પદ્માસનમાં બેસીને તે પાર્થિવ પ્રતિમાનું આદર પૂજન કરવું. ગણેશ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી, શિવજીની મૂર્તિ અને શિવજીના લિંગનું સદા સર્વદા પૂજન કરવું. ષોડોપચાર પૂજાથી ફળની પ્રાપ્તિ થાય છે. પુષ્પ વડે પ્રોક્ષણ કરી મંત્રપૂર્વક અભિષેક કરવો. ચોખા, અન્ન વગેરે નૈવેદ્યનો સંગ્રહ કરી એક વજન પાસે લેવો. ઘરમાં સ્થાપેલ લિંગની પાસે નૈવેદ્ય વડે તથા મનુષ્યએ સ્થાપેલ લિંગની એક શેર નૈવેદ્ય વડે પૂજા કરવી. દેવતાના સ્થાને કરેલ લિંગ પર 3 પ્રસ્થ તથા સ્વયં ઉત્પન્ન લિંગ પર 5 પ્રસ્થ નૈવેદ્ય ચડાવવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે 1000 શેર નૈવેદ્ય વડે પૂજા કરાવવાથી બ્રાહ્મણને સત્યલોકની પ્રાપ્તિ થાય છે. 12 આંગળ પહોળું તેમજ 25 આંગળ શિવલિંગ હોય છે. 15 આંગળની ઊંચાઈવાળા લોખંડ કે લાકડાના ટુકડાને પણ શિવ કહે છે. તેના 8મા ભાગનું નામ પ્રસ્થ છે. ચોથા ભાગનું નામ કુડવ છે. 10 પ્રસ્થ, 100 પ્રસ્થ, 1000 પ્રસ્થ જળ, તેલ તથા ગંધ વડે યથોક્ત પ્રમાણ દ્વારા મનુષ્યએ સ્થાપન કરેલ લિંગની પૂજા 10 પ્રસ્થ નૈવેદ્ય વડે, ઋષિ વડે સ્થાપન કરેલ લિંગની 100 શેર નૈવેદ્ય વડે તથા જ્યોતિર્લિંગની 1000 શેર નૈવેદ્ય વડે પૂજા કરાય તે મહાપૂજા કહેવાય છે. એના અભિષેકથી આત્મશુદ્ધિ, ગંધ ચડાવવાથી પુણ્યની પ્રાપ્તિ, નૈવેદ્ય ચડાવવાથી આયુષ્ય અને તૃપ્તિ તથા ધૂપ આપવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દીપથી જ્ઞાન તથા તાંબુલ અર્પણ કરવાથી ભોગની પ્રાપ્તિ થાય છે. તેથી સ્નાન વગેરે 6 વસ્તુઓની યત્નપૂર્વક કલ્પના કરવી. નમસ્કાર તથા જપ આ 2 સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારા છે. પૂજાના અંતે તે પ્રયોજવા જોઈએ. માનસ પૂજામાં પણ આ સર્વ ઉપચારો કરવા જોઈએ. જે મનુષ્ય જે દેવતાનું પૂજન કરે છે તેને તે લોક પ્રાપ્ત થાય છે. વચલા લોકમાં પણ તેને યથેચ્છ ભોગની પ્રાપ્તિ થાય છે. હે ઋષિઓ, આપ વિશેષ શ્રદ્ધાથી સાંભળો. હું વિશેષ વિવેચના કરું છું. આ ભૂલોકમાં જે શ્રી ગણેશજી સમ્યક પ્રમાણે પૂજનીય છે તેમના પૂજનથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. ભાદરવા માસમાં શુક્રવારના દિવસે અથવા શ્રાવણ મહિનાની સુદ ચોથના દિવસે સતભિષા નક્ષત્રમાં તથા ધનના સૂર્યમાં ગણેશની વિધિપૂર્વક પૂજા કરવી. 100 વાર પૂજા કરવાથી અથવા 1000 વાર પૂજા કરવાથી તેટલી જ સંખ્યાવાળા દિવસો સુધી ભોગની પ્રાપ્તિ થાય છે. આ જ રીતે શ્રી વિષ્ણુજી તથા અન્ય દેવતાઓ જે પૂજન કરવાની ઈચ્છા રાખે છે તે દેવતાઓના વાર, તિથિ, નક્ષત્રનો વિચાર કરીને 16 ભજન પૂજન કરે તો ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. શિવજીનું પૂજન તો બધા જ મનોરથને પરિપૂર્ણ કરનારું છે. આદ્રા નક્ષત્રમાં માઘ મહિનાની કૃષ્ણ ચતુર્દશીના દિવસે જે શિવજીનું પૂજન કરે છે તેના આયુષ્યમાં વધારો થાય છે, મૃત્યુનો નાશ થાય છે અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અન્ય મહિનાઓ અને નક્ષત્રોમાં પણ શિવ પૂજન કરવાથી લાભ થાય છે. શિવજીનું પૂજન ભોગ અને મોક્ષદાયક છે. કાર્તિક માસમાં દેવતાઓનું ભજન પૂજન ફળદાયક છે. વિદ્વાન પુરુષો આ મહિનામાં બધા જ દેવતાઓનું યજન કરે છે. યમ નિયમથી દાન, તપ, હોમ અને જપ કરે છે. આ માસમાં દેવતાઓના યજનથી વ્યાધિનો નાશ તેમજ ભોગની પ્રાપ્તિ થાય છે. કાર્તિક માસમાં રવિવારના દિવસે જો સૂર્યની પૂજા કરવામાં આવે અને તેલ તથા કપાસનું દાન કરવામાં આવે તો તેનાથી કુષ્ઠ રોગ થયો હોય તો અટકાવી શકાય છે અને તે દૂર થાય છે. આ પ્રમાણે શિવ પૂજનના ઘણા વિધાનો છે. જે વ્યક્તિ પોતાના મનને તેમજ પોતાની જાતને શિવજીને સમર્પણ કરી દે છે તે શિવ સાયુજ્યની પ્રાપ્તિ કરે છે.
યોનિ અને લિંગ આ બંને સ્વરૂપો શિવજીના સ્વરૂપમાં સમાવિષ્ટ હોવાથી શિવજી જગતના જન્મદાતા છે. તેથી જન્મ નિવૃત્તિ માટે શિવજીની જન્મ નૈવેદ્યથી પૂજા કરવી. 36 મહાનૈવેદ્યને જન્મ નૈવેદ્ય કરે છે. આટલા નૈવેદ્યનું દાન મહાપૂર્ણ કહેવાય છે. સંપૂર્ણ જગત બિંદુ નાદાત્મક છે, જેમાં બિંદુ તે શક્તિ છે અને નાદ તે શિવજી છે. બિંદુનો આધાર નાદ છે અને જગતનો આધાર બિંદુ છે. તેથી આ બંને જગતનો આધાર છે. બિંદુ દેવી છે, નાદ શિવ છે. તેથી જ એ બંનેના સંયુક્ત રૂપને શિવલિંગ કહેવામાં આવે છે. તેથી જન્મ નિવૃત્તને માટે શિવલિંગની પૂજા કરવામાં આવે છે. દેવી રૂપ માતા બિંદુ અને શિવ રૂપ માતા પિતા નાદ છે. પૂજ્ય માતા પિતાની પૂજા કરવાથી નિશ્ચિતપણે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જેમ પુત્ર માતા પિતાની સેવા કરે છે તે પ્રસન્ન રહે છે, તેવી રીતે શિવલિંગને માતા પિતા રૂપ જાણી તેની સેવા કરવી. હે મુનિશ્રેષ્ઠો, ભર્ગ પર પુરુષ રૂપે તથા ભર્ગા પ્રકૃતિ રૂપે કહેવાય છે. તેની અંદર રહેનાર સૂક્ષ્મ ઉપાદાન ગર્ભને પુરુષ કહેવાય છે તથા વ્યક્ત મહત્તત્વાદી રહેનારા ગર્ભને પ્રકૃતિ કહેવામાં આવે છે. આદિ ગર્ભરૂપ પુરુષ જ પ્રકૃતિરૂપ ગર્ભના સંબંધથી ગર્ભવાળો થાય છે. તેથી ઉત્પન્ન કરવાવાળા પુરુષ છે. પ્રકૃતિમાં પ્રથમ જન્મ થાય છે. પ્રકૃતિમાંથી પ્રકટરૂપ થવાથી બીજો જન્મ થાય છે. આ જીવ પુરુષ વડે જ મૃત્યુ તથા જન્મને પામે છે. જે જન્મે છે માયા વડે જેનો જન્મ થાય છે તે જ જીવ છે. તે જ જન્મ અને કાળાદીને લીધે જીર્ણ થાય છે. જન્મ થતાં જ પાસ વડે બંધાય છે, માટે જીવ કહેવાય છે. આ જન્મ તથા પાસમાંથી નિવૃત્ત થવા માટે શિવલિંગની પૂજા કરવી. ભમ કહેતા વૃદ્ધિને, ગચ્છથી કહેતા પ્રાપ્ત થાય છે. તેથી તેને પ્રકૃતિ કહે છે. પ્રાકૃત શબ્દરૂપ માત્રાદી વડે ઇન્દ્રિયો ભોગ ભોગવે છે. ભગ કહેતા પ્રકૃતિથી જે ભોગવાય તે ભોગ કહેવાય છે. ભગ શબ્દનો આ જ શબ્દાર્થ છે. મુખ્ય ભગ પ્રકૃતિ રૂપ છે તથા ભગવાન શિવ રૂપ છે. ભોગનો આપનાર ભગવાન છે. ભોગને આપવાવાળો અન્ય કોઈ નથી. ભગવાન જ ભગના સ્વામી છે. આથી તેમને ભર્ગ કહેવાય છે. ભગ સહિત લિંગ તેમજ લિંગ સહિત ભગત સર્વત્ર ભોગનું કારણ છે. એટલા માટે ભગવાળા મહાદેવની શિવલિંગની પૂજા કરવી યોગ્ય છે. શિવ અને શક્તિના મેળાપનું નામ જ લિંગ છે. શિવજી પોતાના લિંગના પૂજનથી પ્રસન્ન થાય છે. રવિવારે પંચગવ્યથી શિવજીને સ્નાન કરાવવું. ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી અને મધ આ 5 પંચગવ્ય છે. પછી દૂધથી સ્નાન કરાવવું. શેરડીનો રસ, મધ, ગાયનું દૂધ વગેરેથી તેમજ અન્નનું નૈવેદ્ય તૈયાર કરી પ્રણવપૂર્વક મહાલિંગની પૂજા કરવી. તેનાથી પુનર્જન્મનું નિવારણ થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી 1/4 ભાગ, વિભૂતિ ધારણ કરવાથી 1/2 ભાગ, મંત્ર જપવાથી 1/4 ભાગ અને પૂજનથી મનુષ્યની મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ અધ્યાયને વાંચવાથી કે સાંભળવાથી શિવજીની દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 16મો સંપૂર્ણ. ઓમ નમઃ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 17મો પંચાક્ષરી પ્રણવનું મહાત્મય. ઋષિઓએ કહ્યું, હે મહામુનિ, પ્રણવ કે ષટલિંગનું શું મહાત્મય છે? શિવજીની ભક્તિ પૂજાનું શું વિધાન છે તે અમોને સંભળાવો. સૂત પૌરાણિક બોલ્યા, હે ઋષિઓ, આપ લોકોએ ઘણો જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આનો ઉત્તર તો મહાદેવજી જ જાણે છે. તે છતાં પણ હું શિવ કૃપાથી તમને જણાવું છું. પ્રકૃતિથી ઉત્પન્ન પ્રસંચારને માટે નૌકારૂપ છે. તેથી પંડિતો તેને પ્રણવ કહે છે. પ્રપંચ ન નહીં, વ તમારામાં, અર્થાત તમારામાં કોઈ પણ પ્રપંચ નથી. આ પ્રણવનો અર્થ છે. જે મોક્ષદાતા છે તેથી જ તેને પ્રણવ કહે છે. આ પ્રણવ સૂક્ષ્મ અને સ્થૂળ એમ 2 પ્રકારના છે. એકાંતમાં તેના જપથી શિવભક્તિ પ્રાપ્ત થાય છે. તેના 36 કરોડ જપથી માનવ યોગી બની જાય છે. આ અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ સહિત તે શબ્દ કાલકલાથી યુક્ત છે. અર્થાત
અ ઉ ઓમ આ 3 દીર્ઘ અક્ષરો અને માત્રાઓ સહિત પ્રણવ થાય છે, જે યોગીઓના હૃદયમાં નિવાસ કરે છે. આ શિવ શક્તિની એકતા તિતૌત સ્વરૂપ તથા સમસ્ત પાપોનો નાશ કરે છે. પ્રવૃત્તિના ઈચ્છુકે હસ્વપ્રણના જપથી તેના બધા જ પાપો સ્વયં દૂર થઈ જાય છે. નિવૃત્તિ ઈચ્છુકે દીર્ઘ જાપ કરવા જોઈએ. વેદના આદિમાં બંને સમયના સંધ્યા વંદનમાં પ્રણવોચ્ચાર કરવું જોઈએ. પ્રણવના 9 કરોડ જપ માનવને શુદ્ધ બનાવે છે. પછી 9 કરોડ જપ પૃથ્વીના તેટલા જ તેજના, તેટલા જ વાયુના, ગંધના જપ કરવા. હે બ્રાહ્મણો, હંમેશા 1000 પ્રણવ જપથી પ્રબુદ્ધતા પ્રાપ્ત થાય છે. પછી જીતેન્દ્ર થઈને જે 105 કરોડ પ્રણવ જપ કરે છે તે શિવલોકને પ્રાપ્ત કરનાર થાય છે, જ્યાં રાજમંડપ ઉત્તમ થાય છે, સ્નાન તથા તપરૂપ વૃષભનું દર્શન થાય છે, જ્યાં નદીનું સ્થાન છે તેની આગળ અન્ય વૈભવોનું કહેવું જ શું. ત્યાં નંદિકેશ્વર બહાર સ્થિત થઈને પંચાક્ષર મંત્રની ઉપાસના કરે છે. મહાત્માનું વાક્ય છે કે શિવલોકની જાણકારી શિવની કૃપા વગર થતી નથી. જે બ્રાહ્મણ અને ગુરુથી શિવ પંચાક્ષર મંત્રને પ્રાપ્ત કરીને તેના 5 લાખ જપ કરે છે તેના આયુષ્યમાં વધારો થાય છે. સ્ત્રી સ્ત્રીપણામાંથી મુક્તિ મેળવે છે. ક્ષત્રિય ક્ષત્રિયપણામાંથી મુક્તિ મેળવી બ્રાહ્મણ થાય છે અને ફરીથી મુક્તિ મેળવે છે. વૈશ્ય વૈશ્યત્વમાંથી મુક્ત થયેલી મેળવી ક્ષત્રિય થાય છે અને તે બ્રાહ્મણ કહેવાય છે. તથા શુદ્ર 25,000 જપ કરે તો તે બ્રાહ્મણ સમાન શુદ્ર થાય છે, કારણ કે તે મંત્ર જ શિવ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર શિવ સ્વરૂપ બની જાય છે. જે જેટલા ક્રમપૂર્વક શિવ મંત્રનો જપ કરે છે તેના દેહમાં તેટલી જ સન્નિગ્ધતા પ્રાપ્ત થાય છે, તેમાં સંદેહ નથી. શિવ ભક્ત સ્ત્રીઓ દેવીરૂપ બની જાય છે. તેઓ જપના પરિણામે તેમના શરીરમાં ભગવતીની સમિતતા પ્રાપ્ત કરે છે. શિવની પૂજાથી વિદ્વાન આનંદ મેળવે છે. શિવલિંગની પૂજા શિવભક્તિની પૂજા છે. જે ફક્ત ભક્તિપૂર્વક ષોડોપચાર યુક્ત પૂજન કરે છે તે શિવરૂપ થઈને શિવને પ્રાપ્ત કરનાર બને છે. આ અધ્યાય વેદ સંમત છે. જે આ અધ્યાયને વાંચે છે તેના ઉપર શિવજીની અદ્ભુત કૃપા થાય છે અને તે સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે. શ્રી વિશ્વેશ્વર સંહિતાનો 17મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 18મો. બંધ અને મોક્ષ. ઋષિ બોલ્યા, હે સર્વથાચિત સૂત પુરાણિક, આપ અમને મોક્ષનું સ્વરૂપ કહો. સૂત પુરાણિકે કહ્યું, હું તમને બંધ અને મોક્ષના ઉપાયનું નિરૂપણ કહું છું. પ્રકૃતિ વગેરેને 8 બંધન વડે બંધાતા આત્માની જીવ સંજ્ઞા છે. જ્યારે આ બંધનમાંથી જીવ મુક્ત થાય છે ત્યારે તે મોક્ષ છે, અર્થાત તે પ્રકૃતિ વગેરે વશ કરે છે. જે જીવ બંધાય છે તે જ મોક્ષ પામે છે. પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર અને પંચમાત્ર આ 8ને પ્રકૃતિ કહેવામાં આવે છે. આ શરીર તેનાથી બન્યું છે. દેહ વડે કર્મ ઉત્પન્ન થાય છે. આ રીતે જન્મ કર્મનું ચક્ર ચાલે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ આ 3 પ્રકારના શરીર છે. વ્યાપારવશ સ્થૂલ દેહ છે. તે ઇન્દ્રિયોને ભોગ્ય પદાર્થો આપે છે. કારણસર જીવના કર્મો પ્રમાણે આત્માને ભોગ આપે છે. પાપ તથા પુણ્યના બંધનથી આત્મા બંધાય છે અને 3 પ્રકારના શરીરથી વારંવાર ભ્રમણ કરે છે. આ ચક્ર ભ્રમણને દૂર કરવા મનુષ્ય ચક્રકર્તાનું પૂજન કરવું. શિવ પ્રકૃતિને વશ કરીને રહે છે, તેથી તે શ્રેષ્ઠ છે. તે શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિસ્પૃહ છે. તે પોતાની સર્વજ્ઞતા વડે તૃપ્ત તથા અનાદિ જ્ઞાન સ્વરૂપે છે. આ મહેશની શક્તિ અનંત છે. તેમના માનસરૂપ 6 ગુણ સ્વરૂપ ઐશ્વર્યને વેદ જાણે છે. આ કારણથી શિવના જ પ્રસાદ વડે પ્રકૃતિ વગેરે વશ થાય છે. પ્રતિમાલિંગમાં અથવા ભક્તજનમાં શિવની ભાવના લાવી પૂજા કરવી જોઈએ. શરીર, મન, વચન, ધન વડે પણ શિવની પૂજા કરવી જોઈએ. પ્રકૃતિથી પરમ શિવ મહેશ પૂજન કરનાર પર પ્રસન્ન થાય છે. આથી શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા શિવની ક્રિયા, શિવનું તપ, શિવનો મંત્ર, શિવનું જ્ઞાન તથા શિવનું ધ્યાન એમ ઉત્તરોત્તર અભ્યાસ કરતા રહેવું. આ રીતે મરણ પર્યંત સમય ગાળવો. સૂત પૌરાણિક બોલ્યા, હે બ્રાહ્મણો સાંભળો, હું લિંગાદિનું કર્મે કરી પૂજાનું વિધાન કહું છું. પ્રથમ સર્વ કામનાને આપનાર પ્રણવ લિંગ છે.
સૂક્ષ્મ પ્રણવરૂપ સૂક્ષ્મ સ્વરૂપ નિષ્કળ અર્થાત કળાથી રહિત છે. વળી સ્થૂળ લિંગ કલાયુક્ત છે. આને પંચાક્ષર કહેવાય છે. તેની પૂજા જ મોક્ષ છે. તેના સિવાય પુરુષાર્થથી અને પ્રકૃતિથી બનેલા અનેક લિંગ છે. પૃથ્વીરૂપ વિકારના લિંગો આ પ્રમાણેના છે: સ્વયંભૂ લિંગ, બિંદુલિંગ, પ્રતિષ્ઠા કરેલ લિંગ, ચર લિંગ, ગુરુલિંગ. આ રીતે આ 5 પ્રકારના લિંગો છે. દેવતાઓ અને ઋષિઓના તપથી સંતુષ્ટ થઈ તેમની સામે પ્રાપ્ત થવા પૃથ્વીની અંદર રહેલ બીજ તથા નાદરૂપ વડે રહેવાવાળા શિવ જે રીતે અંકુર પૃથ્વીનું ભેદન કરીને નીકળે છે તે રીતે પૃથ્વીની અંદરથી નીકળેલા લિંગને સ્વયંભૂ લિંગ કહે છે. આ લિંગની પૂજા કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સુવર્ણ, ચાંદી, પૃથ્વી અથવા વેદિકામાં પોતાના હાથથી આલેખેલ પ્રણવવાળા મંત્રને તથા લિંગને યંત્ર પર લખી તેની પ્રતિષ્ઠા અને આહ્વાન કરવા. આ બિંદુ નાદમય લિંગ સ્થાવર તથા જંગમ રૂપે છે. ભાવનાથી જ શિવનું દર્શન થાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા રાજાઓએ પુષ્કળ ધન ખર્ચી વિદ્યાથી લિંગની કલ્પના કરી મંત્રો દ્વારા લિંગનું સ્થાપન કરવામાં આવે છે. તે મનુષ્ય વડે પ્રતિષ્ઠાને પામેલું પ્રાકૃત લિંગ છે. આનું પૂજન કરવાથી પ્રાકૃત ઐશ્વર્ય મળે છે. હું ચરણ લિંગનું વર્ણન કરું છું. લિંગ નાભી, જીહ્વા, નાસસ તથા શિખાના ક્રમે કરી કટી, હૃદય તથા મુખ આ 3 સ્થાનોમાં આધ્યાત્મિક લિંગની જે કલ્પના તે ચર લિંગ છે. પર્વતમાં પૌરુષ લિંગ તથા પૃથ્વીમાં પ્રાકૃત લિંગ છે. વૃક્ષાદિ પૌરુષ લિંગ રૂપે તથા ગુલ્માદિ પ્રાકૃત લિંગ રૂપે જાણવા. પાષ્ટિક ધાન્ય રૂપે પ્રાકૃત લિંગ તથા ચોખા અને ઘઉં પૌરુષ રૂપે જાણવા. પૌરુષ લિંગ વડે ઐશ્વર્ય તથા અણિમાદિ અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પ્રાકૃત લિંગ સુંદર સ્ત્રી આપે છે. ચરલિંગમાં રસલિંગની ગણતરી થાય છે. રસલિંગ બ્રાહ્મણને સંપૂર્ણ ઐશ્વર્ય તથા ક્ષત્રિયને મહારાજ્યનું પદ આપે છે. સુવર્ણલિંગ વૈશ્યને મહાધનના સ્વામી બનાવે છે. શિવલિંગ શુદ્રને શુદ્ધ કરે છે. સ્ફટિક તથા બાણલિંગ સર્વની સર્વકામના પૂરી કરે છે. સુહાસિની સ્ત્રીઓ પાર્થિવ લિંગની પૂજા કરે. આ સર્વ વિધાન ભોગની ઈચ્છાવાળા માટે છે. સ્ત્રીઓને સ્ફટિકલિંગ સર્વકામના આપનારું છે. યોગ્ય ગુરુ સહિત સંસારના સુખની ઈચ્છાવાળાઓએ સર્વ પ્રકારની પૂજા કરવી. અભિષેક થઈ રહ્યા પછી ભાતનું નૈવેદ્ય કરવું. પૂજાને અંતે લિંગને સંપુટ પાત્રમાં રાખવું તથા ઘરને વિશે એકાંત સ્થળે રાખવું. નિત્ય ભોજન નિવેદન કરવું. નિવૃત્ત થયેલા માણસોને માટે સૂક્ષ્મ લિંગનું જ વિધાન છે. તેમણે વિભૂતિથી અર્ચન કરવું. વિભૂતિનું એક વિશિષ્ટ મહત્વ છે. શિવનો ભક્ત શિવ શક્તિ રૂપે થાય છે. તેથી સ્ત્રી પુરુષ ગમે તે હોય તેણે ભસ્મ ધારણ કરવી. શિવજીના વ્રતીને અપ્રિયતા કે સૂતક લાગતું નથી. દિવસ હોય કે રાત કોઈ પણ સમયે સજલ ભસ્મને ત્રિપુંડ સહિત ધારણ કરી જે શિવજીની પૂજા કરે છે તેને તેનું પૂર્ણ ફળે છે. કારણ કે આ ભસ્મ લગાડેલા હોય છે. ગુરુના હાથોથી કે સ્વયં પોતાના હાથ વડે તે ભસ્મને સમંત્ર ધારણ કરે છે. તે જ સાચો ગુરુ શિષ્યને સાત્વિક, રાજસ, તામસ 3 ગુણોનો નાશ કરી શિવનો બોધ કરાવે છે. આ પ્રમાણે જ્ઞાની ગુરુ સર્વથા પૂજ્ય છે. શિષ્ય પુત્રના સમાન છે. તે જ સાચો શિષ્ય છે. જે ગુરુની આજ્ઞા સ્વીકારે છે તેથી તેને મંત્ર પુત્ર કહે છે. તેણે હંમેશા ગુરુરૂપ પિતાની સેવા કરવી જોઈએ. જનક પિતા તો પુત્રને સંસારમાં ડૂબાડે છે, પરંતુ જ્ઞાનદાતા ગુરુરૂપ પિતા સંસારની પાર લઈ જાય છે. આ પ્રમાણે બંનેનું અંતર જાણીને ગુરુરૂપે પિતાનું પૂજન કરવું યોગ્ય છે. તન, મન અને ધર્મથી ગુરુ સર્વથા પૂજનીય છે. ગુરુ પણ વિશેષ જ્ઞાતા હોવા જોઈએ અને ઘણા પ્રયત્નપૂર્વક આવા ગુરુ મળે છે. અજ્ઞાનનો નાશ કરવો તે જ ગુરુનું કાર્ય છે અને વિશેષ જ્ઞાતા ગુરુ જ અજ્ઞાનને હટાવી શકે છે. બધા જ કર્મોના પ્રારંભમાં વિઘ્નનાશક ગણપતિનું પૂજન કરવું જોઈએ. પછી બધી મુશ્કેલીઓને દૂર રાખવા દેવતાઓનું પૂજન કરવું જોઈએ. દૈહિક, વૈદિક અને ભૌતિક 3 પ્રકારના દોષો, પાપો દેવતાઓના પૂજનથી શાંત થાય છે. આચાર્ય જે પ્રમાણે કહે તે પ્રમાણે વિષ્ણુ વગેરેનું પૂજન કરવું જોઈએ.
જે જપ અને હવન વગેરેના વિધાનથી સંપૂર્ણ હોય તેણે દાન વગેરેના નિયમનું પાલન કરવું જોઈએ. પ્રતિમાનું દાન પણ કરવામાં આવે છે. સુવર્ણ પ્રતિમાનું દાન દક્ષિણા સહિત કરવામાં આવે છે. સંપૂર્ણ આયુષ્યની સિદ્ધિને માટે તલનું દાન કરે. વ્યાધિ મટાડવા માટે ઘી પાત્રનું દાન કરે. હરિદ્રી હોય તો ગાયને ખવડાવે. ભૂત વગેરેની શાંતિ માટે ભૈરવજીની પૂજા કરવામાં આવે અને બધાના અંતે શિવજીનો મહાઅભિષેક કરવામાં આવે. તેમને નૈવેદ્ય પણ અર્પણ થાય. બ્રાહ્મણ ભોજન થાય. આ પ્રમાણેનો શાંતિ યજ્ઞ પ્રત્યેક વર્ષે ફાલ્ગુન માસમાં કરવાથી ઘણા દોષોની શાંતિ થાય છે. પરંતુ આવું વિધિ સહિત દક્ષિણા સાથે યજ્ઞ વગેરે કર્મ ધનના અભાવને લીધે કરવામાં આવે. અસમર્થ હોય તો સ્નાન કરી કંઈક દાન આપવું અને 108 મંત્ર દ્વારા સૂર્યને નમસ્કાર કરવા. 10,000 લક્ષ અથવા કરોડ નમસ્કાર કરવા. આ પ્રકારના નમસ્કાર રૂપ યજ્ઞથી સંપૂર્ણ દેવતા પ્રસન્ન થાય છે. શિવ ભગવાનને આ પ્રમાણે કરવામાં આવે છે. હે શિવજી, આપ સગુણ અને પ્રકાશમય છો. આપના સ્વરૂપને મેં મારી બુદ્ધિ અર્પણ કરી દીધી છે. જે કંઈ મારું છે તે આપનું છે. હું મારી જાતે નમ્રથી નમ્ર છું. હે પ્રભુ, આપ મહાન છો. આપના કારણે મારું સ્વરૂપ શૂન્ય છે. હું આપનો દાસ છું. આ પ્રમાણે પ્રાર્થના કરી નમસ્કારપૂર્વક આત્મયજ્ઞની કલ્પના કરવી. શિવ ધર્મમાં પ્રદક્ષિણા સર્વથી શ્રેષ્ઠ છે. ક્રિયાથી યુક્ત જપરૂપ પ્રણવ જ પ્રદક્ષિણા છે. જન્મ અને મરણ માયા ચક્ર છે અને એને જ શિવનું બલિપીઠ કહે છે. બલિપીઠથી પ્રારંભ કરીને પ્રદક્ષિણાના કર્મથી નમસ્કાર દ્વારા આત્મસમર્પણ કરવામાં આવે. એટલે કે જન્મ અને મરણ બંનેને શિવની માયામાં અર્પણ કરે. તેથી આત્મા જન્મ મરણમાંથી મુક્ત થાય છે. જ્યાં સુધી શરીર ક્રિયાને અધીન છે ત્યાં સુધી વૃદ્ધ થવાથી એ જીવ કહેવાય છે અને સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય શરીરોને વશ કરનારને મુક્ત કહેવામાં આવે છે. શિવજી જ આ માયા ચક્રના પ્રણેતા છે. શિવજી જ પરમ કારણ છે. શિવજીની માયા દ્વારા અર્પિત દ્વંદ્વનું શિવજી નિવારણ કરી શકે છે. જ્યારે આપણે શિવ દ્વારા કલ્પિત દ્વંદ્વને શિવમાં અર્પણ કરી દઈએ છીએ ત્યારે તેનું નિવારણ કરનાર શિવજી નિશ્ચિતપણે તેનું નિવારણ કરી દે છે. હે બ્રાહ્મણો, પ્રદક્ષિણા અને નમસ્કાર શિવજીને અત્યંત પ્રિય છે. જે પરમાત્મા શિવની ષોડોપચારથી પૂજા, નમસ્કાર, પ્રદક્ષિણા કરે છે તે મહાન ફળ પ્રાપ્ત કરનાર થાય છે. પૃથ્વીમાં એવું કોઈ પાપ નથી જે પ્રદક્ષિણાથી નાશ ન પામતું હોય. જેવી રીતે શુદ્ધ આરોગીને જીવ હિંસાદીથી રહિત બનીને એકાગ્ર ચિત્તથી શિવજીની ભક્તિ કરી અને મૌન રહી શિવ રહસ્યનું યથાશક્ય પાલન કરવામાં આવે. પરંતુ શિવ ભક્તોમાં અવશ્યપણે શિવ મહાત્મ્યને પ્રકાશિત કરવામાં આવે છે. શિવ મંત્રના રહસ્યને શિવજી જ જાણે છે, અન્ય નહીં. શિવ ભક્ત નિત્ય શિવલિંગનો આશ્રય કરે. હે બ્રાહ્મણો, જે મનુષ્ય આ અધ્યાયને વાંચશે અથવા સાંભળશે તે શિવજીની કૃપાથી જ્ઞાનને પ્રાપ્ત કરનારો થશે. શ્રી વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 18મો સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 19મો. પાર્થિવ મહેશ્વરનો મહિમા. ઋષિઓ બોલ્યા, હે સુત પૌરાણિક, આપ દીર્ઘાયુ હો. આપ ધન્ય છો, જે આપે શિવલિંગના મહિમાને સારી રીતે સમજાવ્યો છે. આપ શિવના પરમ ભક્ત છો, તેથી જ પાર્થિવ મહેશ્વરનો જે મહિમા આપે શ્રી વાજપેયી પાસેથી સાંભળ્યો છે તે અમને બધાને કહી સંભળાવો. સુત પૌરાણિક બોલ્યા, હે ઋષિઓ, આપ લોકો સાંભળો. હું તમારી ભક્તિ તથા આદરથી પ્રસન્ન છું. શિવના પાર્થિવ લિંગનો મહિમા વર્ણવું છું. હે વિપ્રો, બધા જ લિંગોમાં જે શ્રેષ્ઠ હોય છે તે પાર્થિવ લિંગ છે, જેના પૂજનથી લોકો સિદ્ધ બન્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને કેટલાય ઋષિઓના મનોરથો પાર્થિવ લિંગની પૂજાથી સિદ્ધ થયેલા જાણ્યા છે. સતયુગમાં રત્નનું, ત્રેતામાં સુવર્ણનું, દ્વાપરમાં પારાનું અને કળિયુગમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. પાર્થિવ મૂર્તિના અનન્ય પૂજનથી તપ કરતાંય વધુ ફળની પ્રાપ્તિ થાય છે. જેમ નદીઓમાં બધી ગંગા શ્રેષ્ઠ છે, તેમજ બધા લિંગોમાં પાર્થિવ શ્રેષ્ઠ છે. તે જ આરાધ્ય છે, પૂજનીય છે. બધા જ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બધી જ પુરીઓમાં કાશી શ્રેષ્ઠ છે. બધા જ વ્રતોમાં શિવરાત્રિ ઉત્તમ છે. અને જેમ બધી શક્તિઓમાં દેવી શક્તિ શ્રેષ્ઠ માનવામાં આવી છે, તેવી જ રીતે બધા લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. પાર્થિવ લિંગની પૂજાથી વધીને
કોઈપણ અન્ય દેવતાની પૂજા, સ્નાન, દાનાદિ વ્યર્થ છે. પાર્થિવનું આરાધન પવિત્ર, પૂર્ણરૂપ, ધન તથા આયુની વૃદ્ધિ કરનારું છે. તુષ્ટિ, પુષ્ટિ, લક્ષ્મીને આપનારું તથા કાર્ય સાધક છે. જે પાર્થિવ લિંગની શુભ વેદીનું પૂજન કરે છે તે જ આ લોકમાં ધનવાન અને શ્રીમાન બનીને અંતમાં રુદ્રલોકમાં જાય છે. જે પાર્થિવ લિંગ બનાવી નિત્ય શિવજીનું જીવન પર્યંત પૂજન કરે છે તે શિવલોકનો ભાગી થાય છે તથા અસંખ્ય વર્ષો સુધી ત્યાં રહીને શિવલોકમાંથી પાછો ફરી ભરતખંડનો રાજા થાય છે. નિષ્કામ ભાવનાથી જે હંમેશા પાર્થિવ લિંગનું પૂજન કરે છે તે સાયુજ્ય મુક્તિ મેળવે છે. જે તે પ્રમાણે નથી કરતો તે કઠિન દુઃખ ભોગવે છે. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 19 સંપૂર્ણ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 20 પાર્થિવ પૂજાની વિધિ. સુતજી બોલ્યા, હવે વૈદિક ભક્તોને માટે પાર્થિવ પૂજનનો વિધિ કહું છું જે મુક્તિદાયક છે. વેદ સૂત્રોની વિધિ પ્રમાણે સ્નાન વગેરે કર્યા પછી વિધિપૂર્વક સંસ્રાવદન કરવું, પછી બ્રહ્મ યજ્ઞ, પછી તર્પણ, પછી નિત્યકર્મનો આરંભ કરવો. શિવ સ્મરણ સાથે પ્રથમ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરી લેવા. ત્યારબાદ ભક્તિનિષ્ઠ બની વેદોક્ત વિધિપૂર્વક પૂજા કરવી. કોઈ નદીના કિનારે, પર્વત ઉપર, જંગલમાં શિવાલય કે પવિત્ર દેશનો આશ્રય કરી પાર્થિવ પૂજન કરવું યોગ્ય છે. શુદ્ધ સ્થાનની પવિત્ર માટીને યત્નપૂર્વક લાવી સાવધાન થઈ શિવલિંગની પૂજા કરવી જોઈએ. મૃતિકાને જલથી શુદ્ધ કરી ધીરે ધીરે તેનો પિંડ બનાવો. પછી વેદ માર્ગ દ્વારા સુંદર પાર્થિવ લિંગ બનાવો. નમઃ શિવાય આ મંત્રથી પૂજન સામગ્રીનું શોધન કરવું. પછી ભૂર્ષી મંત્રથી પૃથ્વીની પવિત્રતા સિદ્ધ કરવી. આપોસ્માન મંત્રથી પવિત્રતા શુદ્ધ કરવી. નમસ્તે રુદ્ર આ મંત્રથી સ્ફટિક બંધ કરવો. નમઃ સંભવાય આ મંત્રથી શ્રેષ્ઠ શુદ્ધિ કરવી તથા નમઃ પૂર્વક પંચામૃતનું પ્રોક્ષણ કરવું. નમોહ ગ્રીવાય આ મંત્રથી ભક્તિમાન મનુષ્ય શિવલિંગની પ્રતિષ્ઠા કરવી. એત રુદ્રાય મંત્રથી આસન આપવું. પછી માનો મહાંત આ મંત્રથી આહ્વાન કરવું. યાતે રુદ્ર આ મંત્રથી ઉપદેશ કરવો. યામી સુમ મંત્રથી શિવના ન્યાસ કરી અવવાત્વાદી આ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસન કરવું. અસૌ જીવ આ મંત્રથી દેવતાના ન્યાસ કરવા. અશૌત્યો સર્પતિથી ઉપસર્પણ. નમોસ્ટોડુ નીલગીવાયથી પાદાય જલ. રુદ્ર ગાયત્રીથી અધ્ય. ત્રંબક્યમ મંત્રથી આચમન. અધિકરણોથી દધિ સ્નાન. ધૃતમ વાવથી ધૃત સ્નાન. પયપૃથ્વી વ્યાથી મંત્રથી દૂધ સ્નાન. મધુવાતા મધુંતક મધુમાન મંત્રથી મધ તથા ખાંડ વડે સ્નાન કરાવવું. આ રીતે પંચામૃત સ્નાન કરાવવું અથવા પાદ્ય મંત્રથી તથા પંચામૃતથી સ્નાન કરાવવું. માંસ તો કે આ મંત્રથી કટિબંધ. નમો ધૃષ્ણવેથી ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું. યોતે હેતી આ મંત્રથી વસ્ત્રો. નમઃ સ્વભ્યથી ગંધ. નમસ્તક્ષમ્યથી અક્ષત. નમઃ પર્યાયથી પુષ્પ. નમઃ પણ્યાય આ મંત્રથી બિલ્વપત્ર. નમઃ કપર્દિનેથી ધૂપ. નમઃ આશચેથી દીપદાન. નમો નમઃ જહેષ્ઠાયથી નૈવેદ્ય. ત્રંબકમ યા મંત્રથી આચમન. આપસ રુદ્રાયા મંત્રથી ફળ. નમો જ્યાયથી ગંધ. માનો મહંત તથા માન સ્તોકેશથી અક્ષત. હિરણ્ય ગર્ભા મંત્રથી દક્ષિણા અર્પણ કરવી. દેવસ્યત્વાથી અભિષેક તથા દીપ મંત્રથી નિરાજન અને ઈમાસ રુદ્રથી પુષ્પાંજલિ અર્પણ કરી. માનો મહંતથી પ્રદક્ષિણા કરવી તથા માનો કે આ મંત્રથી સાષ્ટાંગ પ્રણામ કરવા. એશ તે મંત્રથી મુદ્રા દેખાડવી. યતો યત ત્રંબકમ સેનાન્ય આ સર્વ મંત્રથી મહામુદ્રાનું પ્રદર્શન કરવું. નમઃ ગોભ્ય આ મંત્રથી ઘેન મુદ્રા બતાવી શિવ મંત્રનો જપ કરવો. દેબા ગાતું આ મંત્રથી શિવનું વિસર્જન કરવું. હે બ્રાહ્મણો, આ સિવાય એક સાધારણ વિધિ છે. શિવના નામથી જ પાર્થિવ લિંગની પૂજા કરી શકાય. આ પૂજા પર સર્વ કામને પૂર્ણ કરવાની છે. હર મહેશ્વર શંભુ શૂલપાણી પિનાકધારી શિવ પાશુપતિ મહાદેવ આ નામ લઈ મૃતિકા ગ્રહણ કરવી. તેને એકઠી કરી પ્રતીક્ષા કરવી અને આહ્વાન કરવું.
સ્નાન પૂજન તથા ક્ષમા માર્ગી વિસર્જન કરવું. ઓમકાર આદિમાં અને અંતે નમઃ લગાડી ચતુર્થીપૂર્વક નામ લઈ સર્વ ક્રિયા પ્રારંભ ભક્તિથી કરવી. આ પ્રમાણે ગુરુ દ્વારા આપવામાં આવેલા પંચાક્ષરી મંત્રનો વિવેકપૂર્વક જપ કરવો. બુદ્ધિમાન વ્યક્તિ અનેક પ્રકારથી સતરુદ્ધિઓનો પાઠ કરતી રહે. પછી હાથમાં અક્ષત અને પુષ્પ લઈને ભક્તિથી પ્રસન્નચિત્ત થઈ આ પ્રકારે ભગવાનની પ્રાર્થના કરવી. હે શિવ, આપણા ગુણોને જાણનારો, આપમાં ચિત્તવાળો હું આપણો જ છું. હે કૃપાનિધાન, હે ભૂતનાથ, એવું જાણીને મારા પર કૃપા કરો. હે શંકર, જ્ઞાન કે અજ્ઞાનથી મેં જે આપની પૂજા કરી છે તે આપની કૃપાથી સફળ થાય. હે ગિરીશ, હું તો મહાપાપી છું અને આપ મહાપવિત્ર છો. એવું જાણીને આપની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે કરો. વેદ, પુરાણ, સિદ્ધાંત તથા અનેક ઋષિઓ દ્વારા આપના ગુણ જાણી શકાયા નથી, તો સિદ્ધાંત અને અનેક ઋષિઓ દ્વારા આપના ગુણ જાણી શકાતા નથી, તો પછી હું તો શું વિસાત? આપ જેવા છો તેવા છો. હે મહેશ્વર, હું સર્વભાવથી આપનો છું. હે પરમેશ્વર, આપ મારી રક્ષા કરો, મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે શિવજીના ઉપર તે પુષ્પો અને અક્ષત ચડાવવા પછી સાક્ષાત દંડવત કરવા. વિદ્વાન વ્યક્તિઓ ઉપર કહ્યા પ્રમાણે પ્રદક્ષિણા કરવી. પછી શ્રદ્ધાપૂર્વક સ્તુતિ દ્વારા દેવેશનું સ્તવન કરવામાં આવે. પછી ગળામાંથી અવાજ કરી પવિત્ર થઈ નમ્રતાપૂર્વક પ્રણામ કરવા અને પૂજન અને વિસર્જન કરવું. હે મુનિ શાર્દુલ, આ પ્રમાણે સવિધિ પાર્થિવ પૂજનથી ભક્તને મુક્તિ, ભુક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે. શિવનો આવો ભક્ત પોતાની સર્વકામનાઓ પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ આખ્યાનથી આયુ, આરોગ્ય, યશ, સ્વર્ગ અને પુત્ર પ્રૌદાદીનું સુખ પ્રાપ્ત થાય છે. વિદ્વેશ્વર સંહિતાનો અધ્યાય 20 સંપૂર્ણ.